અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ઈરાન ઇઝરાયલ વચ્ચે થયેલા યુદ્ધના તણાવને કારણે પેટ્રોલ અને ડીઝલની અછત જોવા મળી રહી છે। રાજુલાના ડુંગર ગામે સાંજથી જ પેટ્રોલ ભરાવવા માટે લોકોની લાંબી લાઈનો લાગી અને મધરાત સુધી પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી। ખેડૂતો પણ પોતાના ટ્રેક્ટર સાથે બેરલો અને કેરબાઓ લઈ ડીઝલ ભરાવવા માટે પહોંચ્યા। ડીઝલની અછત સર્જાય તે પહેલા જ સ્ટોક કરી લેવાની હોડ ખેડૂતોમાં જોવા મળી। રાજુલા શહેરના ન્યારા પેટ્રોલ પંપ છેલ્લા 2 દિવસથી બંધ હાલતમાં છે, કારણ કે ઈંધણનો જથ્થો ખૂટી ગયો છે। માત્ર ન્યારા જ નહીં, અન્ય કંપનીના પંપો પર જથ્થો ન હોવાની માહિતી સામે આવી છે। યુદ્ધને કારણે આગામી સમયમાં ઈંધણની અછત સર્જાશે તેવા ડરને કારણે લોકો પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા છે। બીજી તરફ રાજ્ય સરકાર અને પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને ગભરાટ ન ફેલાવવા અપીલ કરવામાં આવી છે। ગુજરાતના દરેક નાગરિકોને અમે રાજ્ય સરકાર વતી ખાતરી આપવા માંગીએ છીએ કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો કોઈ પણ પ્રશ્ન નથી। બધા જ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેમજ આપણી પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે। તેથી કોઈ પણ નાગરિકે બિલકુલ ગભરાવાની જરૂર નથી કે પેટ્રોલ પંપ બહાર કોઈ પણ કન્સર્નથી કોઈ પણ લાઈન લગાડવાની જરૂર નથી। જ્યારે પણ પેટ્રોલ ડીઝલનો જેટલો જથ્થો જોઈએ એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે।